નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 24મી જૂન અને વાર થયો છે મંગળવાર। મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પૂરની સ્થિતિ અત્યારે સર્જાયેલી પણ જોવા મળી રહી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ડાયમંડ સિટી सूरत में तो मित्रों तमारा सुधी आ वीडियो पहुंचे ए पहला त्या 15 इंच सुधीना वरसाद वरसवाना आंकड़ा पण सामे आवी शके छे। अत्यारे मित्रों वीजळीना कड़ाका भड़ाका थंडरस्टॉर्म एक्टिविटीना भागरूपी धोधमार वरसाद समग्र गुजरात में वरसी रह्यो छे, जेमां पण खास करीने अत्यारे सूरत में जळबंबाकार वरसाद हजू पण वरसी रह्यो छे। गुजरातना सूरत जिल्लाना तमामे तमाम रोड रस्ताओ अत्यारे बंध थई गया छे, पाणीनो गरकाव थयो छे। आगामी 3 कलाकमां हवे पछी आ वरसादी सिस्टम वडोदरा लागूना विस्तारनी अंदर वीजळीना कड़ाका भड़ाका थंडरस्टॉर्म एक्टिविटीना भागरूपी भारे मेघ वर्षा वरसावशे। वरसाद वरसवाने लईने हवामान निष्णात एवा अंबालाल पटेल साथे परेशभाई गोस्वामीनी नवी नकोर आगाही सामे आवी छे। साथे साथे मित्रों सौराष्ट्रना द्वारका लागूना विस्तारनी साथे सौराष्ट्रना दरियाई कांठाना भागोनी अंदर पण अत्यारे भारे करंट जोवा मळी रह्यो छे। 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સુરતમાં તો મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો। તમામ શાળાઓ બંધ થઈ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। મિત્રો ખાસ કરીને હવે પછી આ વરસાદી સિસ્ટમ જેમ જેમ મજબૂત બનતી જશે તેમ તેમ હવે પછીના દિવસોની અંદર આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ધોધમાર વરસાદ પડશે। આંધી તૂફાન વંટોળ સાથે આભ ફાટવાના પણ હાલ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો સુરતમાં હજુ પણ પાણીનો ગરકાવ યથાવત છે, ઘરમાં પાણી ઘૂસી ગયા, ખાસ કરીને મિત્રો દુકાનોમાં પાણી ઘૂસી ગયા। હવે પછી મિત્રો હવે ભાવનગર લાગુના વિસ્તારથી સાથે સાથે જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ખાસ કરીને તમારા ગામનું નામ, તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો જે મિત્રોએ બધું કોમેન્ટ કરી છે એના જિલ્લા વિશે, એના તાલુકા વિશે, એના ગામ વિશે મિત્રો આવનારા દિવસોની અંદર આગામી કલાકોની અંદર નવો જ વિડીયો છે આવી જશે। તો ખાસ મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ 500 લાઇકનો છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવી કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે, આગામી દિવસોની અંદર કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આજે 24 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ લાગી ગયું છે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ। ગણતરીની કલાકોમાં મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે, ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ધોધમાર વરસાદ વરસવાને લઈને નદી નાળાઓ છલકાશે। સાથે મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાય તેવી અત્યારે હવામાન વિભાગની નવી નકોર આગાહી સામે આવી છે, જેમાં પણ મિત્રો નર્મદા સાથે સુરતમાં તાપી નદીમાં ખાસ કરીને મિત્રો તાપી નદી બે કાંઠે થઈ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આભ ફાટવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, બોટાદ છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ હવે આવનારી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે। જે રીતે મિત્રો સુરતમાં જે છેલ્લા 24 કલાકની અંદર અત્યાર સુધીમાં 15 ઇંચ સુધીનો વરસાદ છે પડી ચૂક્યો છે, તો મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। આવનારા દિવસોની અંદર પણ હજુ પણ ભારે વરસાદ વરસવાને લઈને આ નકશા રજૂ થયા છે। લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો 25 તારીખનો નકશો તમે જોઈ શકો છો, આ 26 તારીખનો નકશો છે, આ 27 અને 28 તારીખ। આમ તો મિત્રો 26, 27, 28 તારીખે પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને મેઘ તાંડવ શરૂ થવાને લઈને સાથે મિત્રો જે આ જૂન મહિનાના અંતિમ
અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર કેવી અસર કરશે, સાથે બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર બન્યો છે, તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર, કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એમના વિશે વાત કરીએ. તો મિત્રો હાલ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખનો નકશો તમે જોઈ શકો છો, જેમાં કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ ત્યાં મિત્રો લાગી ગયું છે અત્યારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ. સાથે સાથે મિત્રો જે આ ઉત્તર ગુજરાતના ભાગો જોઈ શકો છો, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ લાગુના વિસ્તારની અંદર મિત્રો લાગી ગયું છે ખાસ કરીને સામાન્યથી લઈને હળવા વરસાદનું એલર્ટ. તો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સરહદના જે આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, જેમાં મિત્રો અરવલ્લી લાગુનો વિસ્તાર છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર થયું છે. મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ગુજરાત ઉપર કેટલી અસર કરશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે હવે ગણતરીની કલાકોમાં લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે. તો આ વરસાદી સિસ્ટમનો રસ્તો છે, આ વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન છે મધ્ય ભારતના વિસ્તારો સુધી અત્યારે ખેંચાયેલી જોવા મળી રહી છે. મધ્ય ભારતથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ધોધમાર તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી છે. દરિયા કાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે હવે પછીના દિવસોની અંદર મિત્રો જેમાં પણ ખાસ કરીને 26, 27 અને 28 તારીખના રોજ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. ખાસ મિત્રો 28 તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. તો મિત્રો ધોધમાર વરસાદ પણ પડશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જ ગયા તેમ તેમ મધ્ય ભારતના બનેલી આ વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે ગુજરાતમાં પણ ભારે પવનો ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે. અત્યારે મિત્રો હાલ તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં કયા કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો તેમાં ભાવનગર છે, ભાવનગર આજુબાજુના મિત્રો સોનગઢ છે, સોનગઢ, પાલિતાના, ખડસલિયા લાગુના વિસ્તાર છે, ત્યાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની સાથે હવે ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ છે. આમોદ છે, રાજપીપળા છે, ભરૂચ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કોસંબા લાગુના વિસ્તાર છે, વકલંગ લાગુના વિસ્તાર છે, આ સાથે વ્યારા લાગુના વિસ્તાર, સુરત, અમરપાડા લાગુના વિસ્તાર છે, ડેડીપાડા લાગુના વિસ્તાર છે, શિનોર છે, ભરૂચ, દહેજ લાગુના વિસ્તારમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કરજણ લાગુના વિસ્તાર છે, વડોદરા, બારડોલી, ખંભાત, આ સાથે નડિયાદ લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદ છે, લુણાવાડા લાગુના વિસ્તારમાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ અત્યારે નવી અને નક્કોર અને લેટેસ્ટ આગાહી છે, લેટેસ્ટ આંકડા સામે આવી ગયા છે. આ વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો હવે ગણતરીની કલાકોમાં વડોદરામાં પણ ઘોડાપૂર સર્જાશે, પૂરની સ્થિતિ સર્જાશે, આભ ફાટવાના પણ હવે આંકડા સામે આવી શકે છે. કારણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એકાએક ગુજરાતમાં અસર કરી રહી છે. સૌથી પહેલાં મિત્રો એ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આ વરસાદી સિસ્ટમ આજથી અઠવાડિયા પહેલાં ટકરાણી હતી. એવી જ રીતે અત્યારે આ વરસાદી સિસ્ટમ ગઈકાલે જે સુરત લાગુના વિસ્તારમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે. હજુ પણ મિત્રો ત્યાં જીવન અસ્તવ્યસ્ત થયું છે. હવે આ વરસાદી સિસ્ટમ છે વડોદરા લાગુના વિસ્તારો સુધી પહોંચી છે. તો વડોદરાથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો અમદાવાદમાં પણ ભારે તારાજી સર્જાશે, પૂરની સ્થિતિ પણ સર્જાય એવી અત્યારે લેટેસ્ટ આગાહી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 3 તારીખના રોજ પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે. હાલ મિત્રો એમાં અત્યારના આંકડા સામે આવી રહ્યા છે. અત્યારે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના
ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. આભ ફાટવાને લઈને પણ નવી નક્કોર આગાહી છે એ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ મિત્રો આપણે આજના વિડીયોની અંદર 500 લાઇકનો ટાર્ગેટ રાખીને ચાલીએ છીએ. જો મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો આવનારો વિડીયો છે એ ગણતરીની કલાકોમાં તમારી સુધી પહોંચી જશે અને જે અત્યારે કયા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે એમના આંકડા પણ આવનારા વિડીયોની અંદર રહેશે. તો મિત્રો ખાસ કરીને જો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને પહેલાં લાઇક કરી દેજો. ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરી દેજો.